ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું કમળ ફરી એક વખત ખીલ્યું છે। આ ચૂંટણીમાં ભાજપે 44 બેઠક સાથે સત્તા જાળવી રાખી છે। ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં રવિવારે મતદાન થયા બાદ આજે સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી। 4 બિલ્ડિંગમાં મતગણતરીની કામગીરી આગળ વધતી ગઈ તેમ ભાજપના ઉમેદવારોની પેનલોની જીત થતાં મહાનગરપાલિકાની 52 બેઠકો પૈકી 44 બેઠક ભાજપના ફાળે ગઈ હતી, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 8 બેઠક આવી હતી। શહેરના 13 વોર્ડ પૈકી 10 વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા થઈ હતી, જ્યારે 1 વોર્ડમાં કોંગ્રેસની પેનલ વિજેતા થઈ હતી। અન્ય 2 વોર્ડ પૈકી 1 વોર્ડમાં ભાજપને 3 અને કોંગ્રેસને 1 તેમજ બીજા વોર્ડમાં કોંગ્રેસને 3 અને ભાજપને 1 બેઠક મળી હતી। વર્ષ 1995માં 44 બેઠક મેળવી મહાનગરપાલિકામાં સત્તાના સૂત્રો સંભાળનાર ભાજપે 25 વર્ષ બાદ ફરી 44 બેઠક મેળવી કોંગ્રેસને કારમી હાર આપી હતી।